મારું નામ પટેલ હિતેશભાઈ વિઠ્ઠલભાઈ ખાંટ, ગામ ગામ રાણા ખીરસરા, તાલુકો તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. જિલ્લો પોરબંદર. સરસ. આ તમારા હાથમાં જે પ્રોડક્ટ છે એ દવાનું નામ શું છે ભાઈ? ઈજી સરસ. કેટલા વર્ષથી આપણે ઈઝી યુઝ કરો છો? 8 વર્ષથી આ વાપરું છું. સર કયા કયા પાકની અંદર? જીરું, માંડવી અને કપાસ 3 પાકમાં વાપર્યું. અચ્છા, તમારો અનુભવ 3 પાકનો બોલે છે ને? હા, તમને આ ઈઝીના રિઝલ્ટ કેવા મળે છે ભાઈ તમારે? રિઝલ્ટ બહુ સારા મળે છે. સરસ. ફૂટ, કોરામણ, ફાલ એમાં બધે દેખાય, પણ છાંટવામાં આમ હેડકા રહી ગયા તો હોર વળી જાય. સરસ. અને જીરાની અંદર વાયરસમાં કેવું કામ કરે? વાયરસમાં સારું કામ કરે. સારું કામ કરે ને? જીરામાં કેટલી વખત આપણે યુઝ કરી છે ઈઝી? 4 રાઉન્ડ મારીએ. સરસ. 4 રાઉન્ડ મારો. એની ફૂટ કેવી થાય આનાથી? ફૂટ સારી થાય, ફૂલ સારા થાય. સરસ. અને છેલ્લે કદાચ 2 રાઉન્ડ મારી દીધા હોય અને પાણી એકાદું ઘટતું હોય તો એની કોરામણ સારી આવે, પાણી પાઈએ એની ઘણી કોરામણ આવે. અને સુકારામાં બી વાયરસમાં બી સારું કામ કરે. હા, હા. અને કપાસમાં બી તમે યુઝ કરો છો ને? હા, આ કપાસ લોકો તમારા ગામના કોઈ જોવા આવેલા કપાસ? હા. બરાબર. એ ભાઈ શું તમને કહેતા હતા? શું સલાહ આપી ગામવાળાએ તમને? એને જ પાડીને ઘઉં વાવવાનું કહી દીધું હતું. અચ્છા. અને તમને શું અભિપ્રાય મળ્યો કે આપણે ઈજીના ડોઝ મારશું તો આપણો કપાસ બની જશે? હે હું ખાતર નાખીને દવા છાંટી અને ટ્રાય કરીએ, ફૂટી જાય તો. ઘઉંની તો હજી વાર છે ને, સરસ. એટલે આ કપા ફૂટી ગયો, હાઈ ક્લાસ થઈ ગયો. સરસ. ઈજી કેટલી ફેર યુઝ કર્યું આ કપાસમાં અત્યારે? આ 3 રાઉન્ડ માર્યા. 3 રાઉન્ડ મારી દીધા ને કપાસમાં? સરસ. તો તમને કેમ લાગ્યું? શું બતાવશો જરા? ઈજી પ્રત્યે જરા માહિતી આપશો? કપાસમાં શું શું કામ કર્યું જરા બતાવશો જરા? કપાસમાં આ કોરામણા, સરસ. સાપકા સાપકા. સરસ. અને આમ વૃદ્ધિ બહુ થાય. અચ્છા. અને પેલા કપાસ જે આ ઈજીના 3 રાઉન્ડ માર્યા, પેલા તમારો કપાસ એકદમથી કેવો લાગતો હતો? કપાસ આમ નબળો દેખાતો અને ઝાંખો દેખાતો. ઝાંખો દેખાતો અને એકદમથી નીચેના પાંદડા બધા ફેલ થઈ ગયા હતા ને? હા, અચ્છા. અને અત્યારે જોઈએ તો એકદમ ગ્રીનરી અને કપાસ નવા સ્વરૂપમાં આવી ગયો છે ને ભાઈ? હા. તમારું શું મંતવ્ય જણાવે? ઈજીનું રિઝલ્ટ કેવું લાગ્યું તમને? ઈજીનું તો બહુ હાઈ ક્લાસ. છેલ્લા 8 વર્ષથી યુઝ કરો છો? હા.